દરજીનો ટેગ અને 3નો આંકડો હત્યારાઓ સુધી લઈ ગયો। સુરતમાં કપડાં સીવડાવી 1560 કિલોમીટર દૂર દિયરે ભાઈના સપોર્ટથી ભાભીને પતાવી દીધી। યુપીઆઈ ટ્રાન્ઝેક્શનથી ખેલ થયો ખલાસ। મૃત ખેડૂતોને પણ લૂંટી લેવાયા। 1968, 1972, 1990માં મૃત્યુ પામેલા ખેડૂતોની સહીઓ દ્વારા ફાર્મની જમીનનો સોદો કર્યો। વન વિભાગે 1 લાખનો દંડ ફટકાર્યો। પોરબંદરના વડાળા રેવન્યુ વિસ્તારમાં સસલાના શિકારી ઝડપાયા। સુરત 51 કરોડનો કિટ સિટી પ્રોજેક્ટ સ્ટ્રક્ચર બનાવી પડતો મુકાયો। ગ્રાન્ટના અભાવે કામ બંધ, શરૂ થશે કે નહીં તેનો અધિકારી પાસે કોઈ જવાબ નહીં। ગુજરાતની 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક। રાજ્યમાં 25:1ના રેશિયો પ્રમાણે 4.59 લાખ શિક્ષકો હોવા જોઈએ, પરંતુ 3.94 લાખ જ છે। રાજકોટના 2 સહિત રાજ્યભરમાં આવેલા 40 કોચિંગ ક્લાસીસ પર સ્ટેટ જીએસટીના દરોડા। અમરેલીના પડઘા સુરતમાં સરથાણામાં પાટીદારોની મીટિંગ શરૂ થાય તે પહેલા સરકારનું દબાણ આપ્યું, બધાને બહાર કાઢી માલિકે ફાર્મ બંધ કરી દીધું। રાજ્યમાં દર 100માંથી 75 લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે। ગુજરાત દેશમાં 7મા ક્રમે। આવતીકાલથી અમદાવાદમાં શરૂ થશે ફ્લાવર શો। સીએમ ભૂપેન્દ્ર પટેલ કરશે ઉદ્ઘાટન। 22 જાન્યુઆરી સુધી ચાલશે। શનિ રવિ ટિકિટ મોંઘી રહેશે। ગુજરાત હાઈકોર્ટનું રાજ્ય સરકારને સૂચન। સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની આન્સર કી જાહેર કરતા પહેલા એક કમિટી દ્વારા આન્સર કીની સમીક્ષા થવી જોઈએ। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને હા, શેર કરવાનું જરૂર ભૂલતા નહીં।